વેલકમ બેક। ગાંધીનગરમાં સામે આવ્યું છે નકલી ભરતી કૌભાંડ। હવે ગુજરાતમાં નકલી ભરતી કૌભાંડ પણ સામે આવ્યું છે। સરકારી નોકરીના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવ્યું। નોકરી અપાવવાના બહાને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આઈએએસ સાથે ઓળખ હોવાનું કહી છેતરપિંડી કરી પેપરમાં નકલી જાહેરાત બતાવી છેતરપિંડી આચરી। સેક્ટર 7 પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। વિનોદ પટેલ અને નકલી આઈએએસ સામે ફરિયાદ નોંધાઈ છે। ઉદ્યોગ નિગમ સેવા વર્ગ 3 માં નોકરીની વાત કરી હતી। ગુજરાત ઉદ્યોગ નિગમ નામની સંસ્થામાં નોકરીની લાલચ આપી હતી। અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા। નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે। ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા। ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ। ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગમાં પરીક્ષા લેવાઈ। બાલાસિનોરની સરસ્વતી હાઈસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે। અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। આ સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ થશે। હરેશભાઈની ફરિયાદ મુજબ એક વિનોદ પટેલ નામના વ્યક્તિ સાથે અમને પરિચય થયેલો હતો અને આ વ્યક્તિએ અમને ગુજરાત ઉદ્યોગ નિગમ એકમ નામની કોઈ સંસ્થા છે અને તેમાં ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બહાને એમની પાસેથી પૈસા લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ છે। આ બાબતે ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે। આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે, ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચીટિંગ થયેલ છે કેમ, પરીક્ષા કેવી રીતે લેવામાં આવી, ક્યાં લેવામાં આવી, આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલ છે। કુલ કેટલા આરોપી? અત્યારે વિનોદ પટેલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે। વિનોદ પટેલ અને એમણે એક અજાણ્યા વ્યક્તિને ખોટું નામ ધારણ કરી ઓળખાણ આપેલી હતી એ વ્યક્તિ બંને વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ થયેલી છે। તપાસમાં જે પણ વધારે આરોપી નીકળશે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે કોલેજમાં પરીક્ષા લેવામાં આવી ત્યાં કઈ મળ્યું છે? પ્રાથમિક ફરિયાદ દાખલ થઈ છે તેમાં 2 જગ્યાએ પરીક્ષા લેવાનું, એક બાલાસિનોર અને એક ગાંધીનગર 2 જગ્યાએ પરીક્ષા લેવાની એવું ફરિયાદી જણાવે છે। આ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે। પરીક્ષા કોણે લીધી હતી, બીજા કેટલા જણ સાથે છેતરપિંડી થઈ, કેવી રીતે હોલ ભાડે રાખ્યા, આ તમામ વિગતોની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, ફરી એકવાર નકલી જે રીતે પરીક્ષા આપવાનું સમગ્ર કૌભાંડ છે જે સામે આવ્યું છે, અત્યાર સુધી કોની ધરપકડ થઈ છે, કઈ દિશામાં કાર્યવાહી? ચોક્કસ છે, માની શકાય અત્યાર સુધી ગુજરાતની અંદર પેપર ફૂટતા હતા એ ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એક નવો જ કેમિયો છે તે અપનાવવામાં આવ્યો છે, નકલી ભરતી કૌભાંડ। પરીક્ષા પણ લેવાઈ ગઈ પરંતુ ઓર્ડર ના આવ્યો ત્યારે બાંડો ફૂટ્યો કે આ સમગ્ર કૌભાંડ છે નકલી છે। ગાંધીનગરના સેક્ટર 7માં પોલીસના ફરિયાદ નોંધાઈ છે। તેની અંદર એ સ્પષ્ટ થયું છે કે કોઈ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એમાં પણ જે ફરિયાદીમાં જે આરોપીનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિનોદ પટેલ છે, જે વ્યવસાય પત્રકાર કહેવામાં આવી રહ્યું છે, અને એ જ રીતે જે નકલી આઈએએસ એટલે ઉચ્ચ અધિકારીનું નામ પણ અહીં આવી રહ્યું છે। પોલીસે જે ફરિયાદ નોંધી છે તેની અંદર કથિત રીતે જે કહી શકાય કે આઈએએસ અધિકારી છે તે પ્રકારની વાત પણ અહીં આવી રહી છે। ઉદ્યોગ નિગમ સેવા વર્ગ 3ની આ નોકરીને લઈને કૌભાંડ કરવામાં આવ્યું છે। હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। હજુ કોઈ વ્યક્તિની ધરપકડ નથી કરવામાં આવી, પરંતુ પોલીસ એ તપાસ હાથ ધરી રહી છે કે આ જે કૌભાંડ ક્યાં થયું હતું, તેની પાસે કોણ કોણ જવાબદાર છે। બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ। આજથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો। તેજ પવન ફૂંકાવાની આગાહી કરાઈ। બફારો અને ઉકળાટ યથાવત રહે તેવી સંભાવના। હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં। હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી। અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 24 કલાકમાં બંને શહેરોના તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા। આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન। દરિયામાં પવનની ગતિ તેજ રહેશે। આ વર્ષે દેશમાં 106% અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ થશે વરસાદ। ચોમાસા અંગે હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન।
4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર. તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. મહેસાણાના કડીમાં સહ્ય ગરમીમાં ઢળી પડ્યો યુવક. પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક જ બેભાન થતા સ્થાનિકોએ આપી સારવાર. સ્થાનિકોએ પાણી છાંટતા થોડીક ક્ષણોમાં યુવક ભાનમાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તો સુરતમાં હીટવેવના કારણે એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની કરી માંગ. ગરમીના કારણે ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્યને લઈને થઈ છે અસર. 700 જેટલા કર્મીઓ માટે ઓઆરએસ પેકેટ પૂરા પાડવા એસટી ડિવિઝને લખ્યું પત્ર. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ. ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો. એક સપ્તાહમાં 10,221 ઓપીડી નોંધાઈ. 1,127 જેટલા લોકોને દાખલ કરાયા. હીટ સ્ટ્રોકના 3 દર્દી સુલા સિવિલમાં એડમિટ કરાયા. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો નોંધાયો. અમદાવાદમાં વધતી ગરમીને લઈને ડીઈઓનો શાળાઓને આદેશ. વહીવટી અને માર્કશીટ વિતરણ જેવી અન્ય કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા સૂચન કરાયું. સાથે રૂબરૂ મુલાકાતને લઈને ઈમેલ અથવા તો ટેલિફોનિક માધ્યમથી સંકલનની સૂચના અપાઈ. મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. ઇમ્ફાલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ. મણિપુરના અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. મણિપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. રસ્તા અને શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાયા. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી. પહાડી વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 37 પ્રભાવિત થયો. મણિપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ. સેનાપતિ વિસ્તારમાં નેશનલ હાઈવે 37 પર રસ્તો ધસી પડ્યો. ટ્રક ખાઈમાં ખાબકી અને ઘટનાનો વિડીયો સામે આવ્યો. ટાયર નીચેથી જમીન સરકી જતા ટ્રક ખાઈમાં ખાબકી. મણિપુરના ઇમ્ફાલમાં રેમલ વાવાઝોડાની અસર વર્તાઈ. 2 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. રેમલ ચક્રવાતની અસર થતાં ઇન્ફ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. જળાશયોમાં પાણીના સ્તર વધ્યા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વાહનો પસાર થતા જાણે કે રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા આસપાસ નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા. પાણી ભરાતા ઘરવખરીને પહોંચ્યું નુકસાન. મિઝોરમમાં રેમલ વાવાઝોડાએ તારાજી સર્જી. આઇઝોલમાં ભૂસ્ખલન થતા 15 લોકોના મોત નીપજ્યા અને 24 લોકો લાપતા. દરિયાકાંઠા વિસ્તારમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. આસામના ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ. રેમલ ચક્રવાતની અસરથી ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ. ગુવાહાટીના મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર ભરાયેલા ઘૂંટણસમા પાણીથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ગુવાહાટીમાં રેમલ ચક્રવાતની અસરથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. અનેક વીજ પોલ અને મકાનને પણ ક્ષતિગ્રસ્ત થયા. ભારે પવનના કારણે વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી. ભારે વરસાદના પગલે આસામના કચ્છર જિલ્લાના સ્લેચરમાં પાણી ભરાયા. સ્લેચરના રસ્તા પાણીમાં ગરકાવ થયા. લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરવખરી પાણીમાં પલળી જતા નુકસાન પહોંચ્યું. રેમલ વાવાઝોડાએ બચાવ્યો હાહાકાર. આસામથી સામે આવ્યા તબાહીના દ્રશ્યો. અનરાધાર વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો. રેમલ વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. આસામમાં ચક્રવાતના કારણે નદીઓ તોફાની બની. નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા અનેક રસ્તા ધોવાયા. દીમા, હસાઓ જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે સર્જાઈ તારાજી. રેમલ વાવાઝોડાના કારણે આસામના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન પહોંચ્યું.
આસામમાં સ્કૂલ બસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. બસમાં સવાર શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષ થયું હતું ધરાશાયી. અસમના નાગાંવના કાલિયાબોરમાં એક ઘરમાંથી 35 જેટલા લોકો સાપ અને મચ્છા નીકળ્યા. ઘરના બાથરૂમમાંથી સાપ નીકળતા જોઈ સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા. સાપનું રેસ્ક્યુ કરનાર સંજીવ ડેકાએ તમામ સાપને સુરક્ષિત રીતે બચાવી લીધા. કેરળના કોચીમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. કેરળના કોચી અને એર્નાકુલમમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કેપદ મુગલ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કેરળમાં તિરુવનંતપુરાના મુથલાપોઝીમાં માછીમારોથી ભરેલી નાવ પલટી જતા નાવમાં સવાર અનેક માછીમારો ઇજાગ્રસ્ત થયા. માછીમારોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે ખસેડાયા. રેમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી. પુરુલિયાના બાઘમુંડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો. તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિતિ વણસી. શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં લોકોને હાલાકી. ખરાબ વાતાવરણના કારણે અનેક ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા. વાવાઝોડા વચ્ચે એર ઇન્ડિયાએ મદદ માટે ઇનકાર કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ખોલાયો સલાલ ડેમના દરવાજા. ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દ્વાર ખોલાયા. નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. મધ્યપ્રદેશના સંભલમાં તીવ્ર ધડાકા સાથે સીસી રોડ તૂટ્યો. એકાએક રોડ તૂટ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ધડાકા સાથે એકાએક રોડ તૂટતા લોકોમાં કુતૂહલ સર્જાયું. અસહ્ય ગરમીના કારણે રોડ તૂટ્યો હોય તેવી આશંકા. અંતિમ તબક્કાના ચૂંટણીના પડઘમ શાંત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ગુજરાતની મુલાકાત. 31મી અમિત શાહ કરશે સોમનાથ દાદાના દર્શન. રાજકોટ એરપોર્ટ અથવા તો શહેરમાં ટૂંકું રોકાણ કરે તેવી શક્યતા. રાજકોટ આ કાંડને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા. 25 તારીખથી કોઈપણ વ્યક્તિનું પરિવારજન ગુમ થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા. જુદા જુદા પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા. રાજકોટમાં નવા આરએમસી કમિશનર ડીપી દેસાઈ ચાર્જ સંભાળતા એક્શનમાં. કમિશનરે ગેમ ઝોન દુર્ઘટનાની મુલાકાત લીધી. તે સ્થળની મુલાકાત લીધી. ચીફ ફાયર ઓફિસરે ઘટના સ્થળ પર આપી સમગ્ર માહિતી. મુલાકાત બાદ ડીપી દેસાઈનું નિવેદન. કહ્યું કે તપાસમાં મનપા સંપૂર્ણ સહયોગ આપશે.